અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક આજે અચાનક વીજ પોલ પડવાની ઘટના બની હતી। માર્ગ ઉપર આવેલો વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરાયેલ બે મોપેડને ભારે નુકસાન પહોંચ્યું છે। અચાનક બનેલી આ ઘટનાથી વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે ઘટના સમયે કોઈ વાહન ચાલક કે રાહદારી પોલની નીચે ન આવતા મોટી જાનહાનિ ટળી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજ પોલ જૂનો અને જર્જરિત હાલતમાં હતો, છતાં સમયસર તેની મરામત કરાવવામાં આવી નહોતી। ઘટનાની જાણ થતાં વીજ વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી અને પોલ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો। આ ઘટનાના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક જોખમી વીજ પોલોની તપાસ કરી જરૂરી પગલાં લેવા માંગ ઉઠી છે। નામ મુકેશ કુમાર ચેનારામ ચૌધરી છે। મારી શોપ રવિ કિરણ કોમ્પ્લેક્સમાં આવેલી છે। મારું દુકાનનું નામ મંગલદીપ સુપર સ્ટોર છે। મારી બાજુમાં અરવિંદ ટ્રેડર્સની દુકાન છે। અત્યારે જે જીબીનો થાંભલો અમારા દુકાનના આગળ ઢળી પડ્યો છે અને બે એક્ટિવાનું સખત નુકસાન છે અને જે માણસો બહારથી આવતા હતા એમને અમે બચાવીને કાઢ્યા છે, બાકી વધારે પડતું નુકસાન થતું હતું। આ જીબીની બહુ મોટી લાપરવાહી છે ને લાઈન ચાલુ હતી, બહુ મોટા ફટાકડા થયા છે। એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું આનો જો બી હશે તેનો નિકાલ લાવે।